અમદાવાદ બીઝેડના ચકચારી 6000 કરોડથી વધુના કૌભાંડ મામલે ઝડપાયેલા આરોપી ભૂપેન્દ્ર ઝાલાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। સીઆઈડી ક્રાઇમના આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા શુક્રવારે મહેસાણાના દવાડા ગામેથી ધરપકડ કરવામાં આવી છે અને અગાઉ ધરપકડથી બચવા ભૂપેન્દ્ર ઝાલાએ સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી પણ કરી હતી, પરંતુ કોર્ટે તેની અરજીને ફગાવી દીધી હતી। કોર્ટે કોઈપણ રાહત ન આપતા આખરે 30 દિવસ બાદ ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરવામાં આવી હતી। ભૂપેન્દ્ર ઝાલા પર જીપીઆઈડી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। રાજ્ય સરકાર વતી ડીજીપી પ્રવીણ ત્રિવેદી રજૂઆત કરશે। તમારી સાથે હાલ મૌલિક જોડાઈ ગયા છે। મૌલિક, સૌપ્રથમ તો એ પૂછવા માંગીશ કે જે પ્રમાણે આખી ઘટના સામે આવી અને ત્યારબાદ હવે આજે ફરી એકવાર પૂછપરછ હાથ ધરવામાં આવી અને હવે કોર્ટમાં રજૂ પણ કરવામાં આવ્યો છે, શું અપડેટ તેને લઈને મળી રહ્યા છે? કેટલા દિવસના રિમાન્ડ મંજૂર થઈ શકે છે? કોમલ, બિલકુલ 6000 કરોડથી પણ વધુના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર એવો ભૂપેન્દ્રસિંહ ઝાલા જે છે તેને ગઈકાલે મહેસાણાથી પકડવામાં આવ્યો અને ત્યારબાદ 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટ સમક્ષ તેને રજૂ કરવાનો હોય છે। તેની સામે જીપીઆઈડી એક્ટ પ્રમાણે જે કલમો લાગી છે તેને માટે સેશન ટ્રાયલેબલ છે અને માટે જ અત્યારે હાલ સુજિત્રા સાહેબ જે મેજિસ્ટ્રેટ છે તેમના ઘર પાસે લઈ અને આરોપીને લાવવામાં આવ્યો છે। આપ દ્રશ્યો જોઈ શકો છો। આ દ્રશ્યો જે છે તે અત્યારે હાલ બોડકદેવ પાસે આવેલા મેજિસ્ટ્રેટના ઘરે બે કાર દેખાઈ રહી છે સીઆઈડી ક્રાઇમની કે જે અત્યારે હાલ તેને ત્યાં લાવવામાં આવશે। માનવામાં આવી રહ્યું છે કે 14 દિવસના રિમાન્ડની માંગણી જે છે તે સરકારી વકીલ તરફથી માંગવામાં આવી શકે છે। હવે જોવાનું એ રહ્યું કે કેટલા દિવસના રિમાન્ડ કોર્ટ જે છે તે ગ્રાહ્ય રાખે છે, જજ સાહેબ ગ્રાહ્ય રાખે છે। મહત્વનું છે કે આ મુદ્દાઓ જે છે તે મહત્વના રહેશે, કારણ કે મુખ્ય સૂત્રધાર છે અગાઉ આ જ કેસમાં 7 આરોપીઓ એજન્ટ સહિત જે છે તેની ધરપકડ થઈ ચૂકી છે। ત્યારે આ મુખ્ય સૂત્રધાર 20થી 30% સુધીની લોકોને લાલચ કેવી રીતે આપતો હતો, સાથે સાથે અન્ય રોકાણો છે તે તેને ક્યાં ક્યાં કર્યા હતા, જમીનો લીધી છે, અન્ય જે સ્થાવર મિલકતો છે તે ખરીદી કરી હતી, આ તમામ બાબતે તે લોકો વિદેશની ટ્રીપો જે છે તે ગોઠવતા હતા। આ તમામ બાબતે પૂછપરછ કરવા માટે આરોપીની હાલ જરૂરિયાત હોવાથી તેની ધરપકડ કરવામાં આવી છે અને આગામી સમયમાં તે તમામ બાબતે પૂછપરછ કરી શકાય અને કેસમાં ઊંડાણપૂર્વક તપાસ થાય તે માટે 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવશે। મૌલિક, જે પ્રમાણે હવે 2 દિવસથી પૂછપરછ કરવામાં આવી રહી છે, ગઈકાલે પણ પૂછપરછ હાથ ધરવામાં આવી, આજે પણ વહેલી સવારથી પૂછપરછ કરવામાં આવી, આ સાથે જે ભોગ બનેલા લોકો હતા તેમનું પણ નિવેદન આજે લેવામાં આવ્યું હતું, એટલે હજુ જો 15 દિવસના રિમાન્ડ મંજૂર થાય છે તો એક બાદ એક કેટલા મોટા ખુલાસા થઈ શકે છે? શું અપડેટ તેને લઈને? કોમલ, મહત્તમ દિવસના રિમાન્ડ એટલા માટે કોર્ટ તરફથી માંગવામાં આવતા હોય છે કારણ કે ઊંડાણપૂર્વક તપાસ થઈ શકે। આ કેસમાં કરોડોની વાત છે, જ્યારે બેંક એકાઉન્ટ અગાઉથી જ સીઝ કરી દેવામાં આવ્યા છે। 183થી પણ વધુ જે ઉમેદવારો છે જે આમાં રોકાણકારો હતા તે લોકોની ફરિયાદ જે છે તે હજી સીઆઈડી ક્રાઇમ તરફ આવી રહી છે, એટલે આગામી સમયમાં તે બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે। કરોડોના જે આંકડાઓ દેખાવામાં આવે છે, માલ મિલકત જે છે તે તેને પોતાના પૈસે ખરીદી હોય તેના ઉડાડ્યા હતા। અગાઉ જે વાત કરીએ તો તેની 3 જેટલી કાર હતી તે પણ કબજે કરવામાં આવી હતી। એજન્ટના ઘરેથી પણ મયુર દરજીના ઘરેથી પણ 2 કાર કબજે કરવામાં આવી હતી। તેને પણ ધરપકડ બચવાથી અગાઉ સેશન્સ કોર્ટમાં જે આગોતરા જામીન છે તે મૂક્યા હતા અને ત્યારબાદ તે નામંજૂર થતા અત્યારે હાલ હાઈકોર્ટમાં આ બાબતે જે છે જામીન અરજી પેન્ડિંગ છે, પરંતુ તે પહેલાં જ સીઆઈડી ક્રાઇમે મહેસાણાના એક ફાર્મ હાઉસમાંથી તેની ધરપકડ કરવામાં આવી છે અને ત્યારબાદ અત્યારે હાલ એને લાવવામાં આવ્યો છે। જી મૌલિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।